વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ ઇવનિંગ, મોર્નિંગ નહીં ગુડ ઇવનિંગ. એટલે આજે ઇવનિંગમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને ગાઈસ અત્યારે મેં ને દિવ્ય જઈએ છીએ ફરવા માટે. સન્ડે છે, થોડુંક ફંડે કરવો પડે. રખડીએ મજા આવે. હું રખડે તો મજા આવે એમ બધું નવરો જ છે. મેં બી નવરો છું. નવરા છે એટલે ફરવા નીકળી પડ્યા. મેં ને દિવ્ય બીજા બધાને ફોન કર્યા, કોઈ છે નહીં. પેલા ફ્રેન્ડ ભાઈ દો ભાઈ જોનો તમારી અત્યારે જઈએ છીએ વિહાર આમ તેમ આંટો મારવા અને ખાવા. બસ આપણું જે બે કામ હોય, ખાવાનું અને રખડવાનું બસ. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. અમે લોકો અત્યારે છે ને વિહાર જતા હતા, તો પછી રસ્તામાં છે ને આ સ્પાઇસી કેફે આવ્યું ને, તો અત્યારે સ્પાઇસી કેફે પર પેલા આપણે ઓળખે છે એટલે ઉભા રહ્યા. થોડુંક મહિલા પાણી વોશરૂમનો બ્રેક લીધો અને અત્યારે આ બધા અહીંયા પબ્લિક બી બેહેલું છે. અને હવે અમે લોકો નીકળીએ વિહાર જવા માટે. બાજુમાં જ છે વિહાર મોલ, પેલું વિહાર મોલ, એની બાજુમાં કેફે છે. ત્યાં પેલું શૂટ કરેલું ને, તો દિવ્યાને બતાવવા માટે ખાલી ઊભો રહ્યો કે આવું રીતના અહીંયા શૂટ કરો. અત્યારે આ છે ને સ્પાઇસી કેફે પર આ રાઇડર ભાઈ બી આવી ગયા છે. એ લોકોએ એક સ્ટોરી મૂકી છે. એ લોકો રાઇડ સુરતમાં રહી છે અને રાઇડ કરે છે. અત્યારે ભાઈની ચેનલ કઈ भाई हार्दिक राइडर ब्लॉग अगर देखा है तो भाई जरूर से कमेंट कर देना और भाई के चैनल को भी फटाफट से सब्सक्राइब कर दीजिए और सबको आगे बढ़ाइए ગાઈસ. મહિલા મજા આવી, સારા છે ભાઈ. મીટઅપ બી થયું. અને ગાઈસ એમને હાર્દિકભાઈને બ્લોગને છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. બરાબર? हाँ थैंक यू भाई. થેન્ક યુ ભાઈ. फिर से ફીર છે. એમની આખી પૂરી ટીમ આવી છે. આખી રાઇડરની ટીમ છે. આ બધા જ છે. અને આપણો આ દિવ્ય. ઓળખે જ છે લોકો તો. અમે લોકો આવી ગયા વિહાર મોલમાં. સુરતનો એક સૌથી મોટો મોલ, એટલે એક જ મોલ છે સારામાં સારો, વિહાર મોલ. અને પબ્લિક બી આજે સન્ડે છે ને એટલે બધા પબ્લિક રજા એટલે બધા અહીંયા ફરવા આવે, જોવા આવે. અને પેલું સારાનું કંઈક છે ને, કંઈક 50% જેટલું ઓફ, તે એમાં બી આપણે જઈએ, જોઈએ શું છે ખબર નથી. હું છે દિવ્ય લાખ ઓછા લાખ આ બધી બ્રાન્ડ જ પકડા મોટી મોટી. હે દિવ્ય બી બરાબર જ નથી બરાબર. મેં એક તો લાવેલો ટી-શર્ટ, તને ખબર નહીં. હવે પેલા ઝારામાં ને બધામાં જોઈએ ને પબ્લિક એટલું બધું છે. સ્ટોલ બોલ લાગી ગયા છે બુકના ને બધા. આ બધા બુકના સ્ટોલ છે. ખબર નહીં ગમે તારા બુકનો સ્ટોલ લાગે. હું ચંપલ જો આ ચંપલ 10 રૂપિયાથી પેલી ચંપલ નહીં હચવા દીધા. મોટી મોટી ચંપલ વસાવાની વાત કરે દિવ્ય. समझ रहे हो? कौन है ये लोग? कहाँ से आते हैं ये? બાજુ લાગોસના શોરૂમ માંથી બહાર આવી ગયા. મળી જ નહીં ભાઈ ને ચંપલ. નહીં મળી ને દિવ્ય. ખબર જ હતી કે આ લેવાનો છે નહીં ને, તો બે લાગોસમાં જવાની વાત કરે છે. મળી જ નહીં, ચંપલ જ નહીં મળી એને. બે ભાઈ લાખ રૂપિયાની ચંપલ બહુ લિમિટેડ આવે છે. લિમિટેડ એડિશન કઈ છે ભાઈ. હવે ઓનલાઈન લેવા વાળો માણસ છે. આપણે સ્ટોર પરથી લેવા વાળા માણસ છે, ઓનલાઈન વાળા. હવે જઈએ જ્યાં ઝારાના શોરૂમમાં. પેલું મેં તમને કીધેલું ને કે 50% ઓફ છે. તો હું છે ઓફ એવું જોવા દો પહેલાં. હું છે ને હું બતાવું કરો તમને. તો દિવ્ય કેટલા ટકા ઓફ છે? હું છે 50 તો આ 50% ઓફનું લેવલ, -50%. આ ટી શર્ટ એક કેટલામાં પડે ખબર નહીં. ભાઈ ફાઇનલ માપના તો કેટલા સસ્તા મળે. ઝારાને બી ઝુડિયો બનાવી દીધેલો. પબ્લિક તો જો ખાલી આ પબ્લિક જો આટલી બધી. આ પેલું ઉપર છે ને એની પબ્લિક જો ખાલી. ના ગાડીઓ તો ફટક જ કરે બધામાં. હું કે સ્ટુડિયો છે કે ઝારા છે? મેં જ બોલ્યો હમણાં વ્લોગમાં. ઝુડિયો બનાવ્યું છે કોઈ ઝારા બનાવ્યું છે નહીં સમજ પડતી. ઝારા શું કે ભાઈ બધું ભાઈ જો બધું પતી ગયું કલેક્શન, કોઈ આવતું નહીં કે કલેક્શન નથી. જોઈ લો, તમે બી જોઈ શકો છો. બધું કલેક્શન પતી ગયું છે. બધું ખાલી પ્લેન જ છે. ખાલી પ્લેન ટી શર્ટ ને બધું જ છે. જે પેલું ઓવરઓલ વાળું હોય ને, ત્યાં જેકેટ વેકેટ આવું બધું છે. ભાઈ પહેરી દીધું જેકેટ. ફોટો પડાય છે, મૂકી દે સ્ટોરી પૂરું. ચાલો ઘરે. જો ઝુડિયોની જેમ પેલા એંગલ છે ને રસ્તામાં પડી ગયા છે. આ છે ને જો આ એંગલ. ખબર નહીં આ લોકો હમણાં પહેરતા જો મેં પહેલું. આ દિવ્યાએ પહેરી દીધેલું ઝારા, ઓરિજિનલ ઝારા વાળા બોય છે આ બધા. આ જો ને રસ્તામાં એંગલ ના બધું પડેલું છે ઝુડિયોની છે. આ જો કપડા નીચે આ એંગલ છે એનું, આ કપડા નીચે. કેટલાનું છે? એ 900 તો અત્યારે છે ને વિહાર મોલમાં અમે ફર્યા બધું. બહુ કંટાળી ગયા, ચાલીને થાકી ગયા ને. કાળીઓ કહે છે કે હવે જઈએ ઘરે, ભૂખ લાગી જાય. અને બી જો ને આ
હવે આ ખાવાનું જ કહે છે કંઈ ને કંઈ. ચલો તો જીજે ખાવા બી મને બી ભૂખ લાગી છે. અને આ મોલ એટલું બધું મોટો છે ને કે ચાલીને થાકી જઈએ માણસ. હા તો અહીંયા બી હવે ચાલવાનું. પેલા તો આવી જવા માટે છે ને, હવે નીચે જવા માટે પાછું ચાલવાનું. બસ ચાલ તો અહીંયાથી ઉતરી જઈએ. લોકો અત્યારે વિહારથી નીકળીને છે ને આ બિગ ડેડી શાવરમાં ખાવા આવી ગયા. આ બિગ ડેડી શાવરમાં લઈ લીધું. શાવરમાં મેં મારું અને આજે દિવ્યાનું ખાય છે. ભૂખ જ એટલી લાગી ખાવાનું ચાલુ કરે છે. તો પડી ગયું ના ભાઈ આવી તો ખાની. ચલો ગાઈસ ખાઈને પછી મળું માટે ખાધું તો એટલે પચાવવા માટે ચાલવા નીકળી ગયો. અને ગાઈસ આ તમે જે બ્લોગ જોતા હશો ત્યારે આવશે 26મી જાન્યુઆરી એટલે કે હેપી રિપબ્લિક ડે. તમને મારા અને પૂરી મારી ફેમિલી તરફથી હેપી રિપબ્લિક ડેની હાર્દિક શુભકામના. ખુશ રહો. 26મી જાન્યુઆરી ઉજવો. અને ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી નાખે. તમને ફાઇનલી આજનો આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે, નવી એનર્જી સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ.